ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા તાલુકાના ભાવનગરપુરા પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો। વાઘોડિયા તાલુકામાં આવેલ ભાવનગરપુરા પ્રાથમિક શાળાના શિક્ષક રાઠોડ ઈસબભાઈ છેલ્લા 25 વર્ષથી વાઘોડિયા તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। તેમની જિલ્લા ફેરબદલી પોતાના વતન અગોલ ગામ નજીક આવેલ પંથોડા પ્રાથમિક શાળામાં થવાથી દાતા મુકેશભાઈ પટેલ ચંચળબા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 10 જેટલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક વડોદરાથી મુંબઈની વિમાન મારફતે મુસાફરી કરાવી હતી। સાથે ખેલ મહાકુંભમાં બાળકોને વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય કક્ષા સુધી વિજય પ્રાપ્ત કરવામાં કોચ અને માર્ગદર્શનની ફરજ બજાવીને વાઘોડ તાલુકાનું નામ રોશન કર્યું હતું। સાથે પ્રમુખ મુકેશભાઈ પટેલના સંપર્કમાં રહેવાથી બાળકોને શૈક્ષણિક પ્રવાસ સાથે ભોજનનું પણ આયોજનમાં નિઃશુલ્ક ફાળો રહ્યો હતો। એવા પ્રેમાળ અને નાગરિકશીલ એવા શિક્ષક રાઠોડ ઈસબભાઈની જિલ્લા ફેરબદલી થતાં સમગ્ર ભાવનગરપુરા ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો। જેમાં વિદાય પ્રસંગે ભાવનગરપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે બાળકો અને વાલીઓ આ શિક્ષકની વિદાય વખતે ખૂબ જ ભાવુક બન્યા હતા। રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ, વાઘોડિયા। ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં યુસુફભાઈ જે 2 વર્ષ રહ્યા અને એમને જે અમારી સ્કૂલની કારકિર્દી કરી અને છોકરાઓને આગળ વધાર્યા અને બધી જ રીતે ફેસિલિટી સ્કૂલમાં પણ વધાર્યું બધું કામકાજ અને એજ્યુકેશનનો વધારો થયો, સ્કૂલમાં છોકરાઓનો વધારો થયો અને બી કોઈ પણ જાતની અગવડ નથી પડવા દીધી અને સારી રીતે દરરોજ રેગ્યુલર સ્કૂલમાં આવી અને દરેક શિક્ષણ આપ્યું એ બદલ એમનો અમે આભાર માનીએ છીએ। અને આ જ રીતના જ્યાં બી એ જાય ત્યાં પણ આવી રીતના સહકાર આપે અને એ રીતના એમનું કારકિર્દી પૂરી કરે એવી અમે આશા રાખીએ છીએ। હું રાઠોડ ઈસબભાઈ રસુલભાઈ, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં મારી જિલ્લા ફેરબદલી થતાં આજે વિદાય સમારંભ યોજાયો હતો। આ વિદાય સમારંભ યોજાયો પહેલાં મારે ખાસ વાત ન્યૂઝ ચેનલ મારફતે કરવું છે કે 25 વર્ષની મારી આ શિક્ષક તરીકેની કારકિર્દીમાં મેં વડોદરા જિલ્લાની વાઘોડિયા તાલુકાની જુનારામપુરા પ્રાથમિક શાળામાં 23 વર્ષ અને ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં 2 વર્ષ કુલ 25 વર્ષ મેં મારી શિક્ષક તરીકેની ફરજ બજાવી। તેમાં મેં વિવિધ સંસ્થાઓ, વિવિધ ટ્રસ્ટો અને દાતાઓના સહયોગ થકી બાળકોને ભૌતિક જરૂરિયાત તમામ પૂરી પાડવામાં મારા બનતા અથક પ્રયત્નો કર્યા હતા। આ સાથે સાથે ગુજરાતની એકમાત્ર સ્કૂલ, સરકારી સ્કૂલ જુનારામપુરા પ્રાથમિક શાળાના 10 બાળકો અને હું પોતે દાતા શ્રી મુકેશભાઈ પટેલ ચંચળબા ચેરિટેબલ ટ્રસ્ટના રોનકભાઈ પટેલ બંનેના સહયોગ થકી વડોદરાથી મુંબઈની હવાઈ મુસાફરી કરવામાં આવી હતી। ખેલ મહાકુંભની અંદર સતત 10 વર્ષ સુધી વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય કક્ષા સુધી સરકારી શાળા આપણે અમારી ભાવનગરપુરા અને જોડે જોડે જુનારામપુરા પ્રાથમિક શાળાના બાળકોને વિવિધ સ્પર્ધાઓમાં મેં ખેલ મહાકુંભમાં સફળતાઓ અપાવવામાં મહત્વનો સિંહ ફાળો પણ આપ્યો હતો।